રૂપિયાને લઈને ત્રીજી એક બહુ મોટી ગેરમાન્યતા આપણી પાસે આવી છે અને એક ગેરમાન્યતા છે એ સમજવી અને એના મગજમાંથી કાઢવી બહુ જરૂરી છે. કારણ કે એક ગેરમાન્યતા એવી છે કે ભાઈ મારા ઘરે મારા પપ્પા છે, મારા ભાઈ છે અથવા તો મારા પતિ છે, આ ત્રણમાંથી કોઈ એક અથવા તો ત્રણેય અમારા ઘરનું ફાઇનાન્સ મેનેજમેન્ટ કરે છે, તો મારે એ શીખવાની જરૂર નથી કારણ કે એ મારા માટે બેઠા છે. પર આ સવાલ ખુદને પૂછજો કે ભાઈ આ ત્રણમાંથી એક પણ કોઈ એવી સિચ્યુએશન હશે ત્યારે તમારી પાસે હાજરમાં નહીં હોય અથવા તો કોઈ માંદગીને લીધે પથારી વશ છે, ત્યારે તમે શું કરશો? તમારી પાસે એ મેનેજમેન્ટ જ નહીં હોય, એ સ્કિલ્સ જ નહીં હોય તમારી પાસે, ત્યારે તમે શું કરશો? અને કદાચ આ જે માંદગીમાં છે, બરોબર છે, એ શારીરિક માંદગીમાં છે એટલે પથારી વશ છે અને એ બહાર કામે જઈ શકે એમ નથી, તો તમે ન છૂટકે પણ કામે જવા માટે તૈયાર થશો. કારણ કે ત્યારે તમારી જે આ માન્યતા છે ને એ ખોટી સાબિત થશે કે ભાઈ મારા માટે આ ત્રણેય વ્યક્તિઓ કામ કરે છે એટલે મારે જરૂર નથી. પરંતુ મારું કહેવાનું એટલું છે કે તમે એ વસ્તુ શીખો, કારણ કે જ્યારે આ શીખેલી હશે ને આ વસ્તુ ફાઇનાન્સ, ત્યારે તમારે કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નહીં પડે એટલા માટે. અને આ જે મગજમાં ગેરમાન્યતા આપણને ગોઠવી દેવામાં આવી છે ને કે ભાઈ આ ત્રણેય વ્યક્તિઓ મારા માટે કામ કરે છે એટલે મારે એ શીખવાની જરૂર નથી, એ મગજમાંથી કાઢી નાખજો.